નમસ્તે મિત્રો, માર્કેટની અંદર નાના મોટા અલગ અલગ પ્રકારના એસએમઈ અને મેઇન બોર્ડ આઈપીઓ આવી રહ્યા છે અને ઘણા આઈપીઓ છે એ હજુ લાઇનમાં છે. પણ એવા સમયે કે જ્યારે આ અલગ અલગ મેળાવડો જામેલો હોય કે નાના મોટા આઈપીઓ આવતા હોય માર્કેટની અંદર, તો રિટેલ કેટેગરીની અંદર કોઈ બેડ ન્યૂઝ જોવા મળતા હોય એવા ન્યૂઝ આવી શકે એમ છે. તો આ જે ન્યૂઝ છે એ આઈપીઓ ઇન્વેસ્ટરો છે કે જે કોઈ લિસ્ટિંગ ગેઇન માટે પણ જાય છે અને આઈપીઓ ઇન્વેસ્ટર તરીકે પણ એપ્લિકેશન કરતું હોય છે, તો એના માટે બેડ ન્યૂઝ બની શકે છે કે જે રિટેલ કેટેગરીના કોટામાં એપ્લિકેશન કરે છે. કારણ કે મલ્ટિપલ એપ્લિકેશન આપણે કરવી પડતી હોય છે ત્યારે અત્યારે એલોટમેન્ટ મળતું હોય છે. કારણ કે એટલું બધું સબસ્ક્રિપ્શન હાઈ જોવા મળતું હોય કે જનરલી 50થી 100 ગણા 200 ગણાનું સબસ્ક્રિપ્શન આપણને જોવા મળતું હોય. ત્યારે એવા સમયે સેબી આવનારા સમયની અંદર પણ એના નોર્મ્સની અંદર કે જે રિટેલ કેટેગરીના કોટા છે એની અંદર ફેરફાર કરી શકે એમ છે. તો એ રિટેલ કેટેગરીના કોટાની અંદર કેવા ફેરફાર છે અને ક્યારે આ નિયમ લાગુ પડી શકે એમ છે કે ક્યાં એના નોર્મ્સ છે એ ખરેખર સેબી દ્વારા એપ્રુવલ મળે છે કે નહીં, એ ક્યારથી લાગુ પડવાના છે એના વિશે વાત. અને એની સાથે હાઈવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો આઈપીઓ આવી રહ્યો છે કે જેનું પ્રીમિયમ છે એ સારામાં સારું પ્રીમિયમ બોલી રહ્યું છે. એક નાની કંપની છે પણ એ કયા ક્ષેત્રની અંદર બિઝનેસ કરી રહી છે અને ક્યારથી આ આઈપીઓ શરૂ થશે, લિસ્ટિંગ ડેટ શું છે અને હાલમાં આ કંપનીનું ગ્રે માર્કેટ પ્રીમિયમ કેટલું જોવા મળી રહ્યું છે, કે આ તમામ પોઈન્ટ ઉપર ધ્યાનમાં રાખીને વિડીયોમાં વાત કરીએ. તો સૌપ્રથમ વાત કરીએ તો મેઇન બોર્ડ આઈપીઓ ના રિટેલ કેટેગરીના નોર્મ્સમાં કયા ફેરફાર થઈ શકે એમ છે. કે જનરલી જુઓ તો મિત્રો બે પ્રકારના આઈપીઓ આપણને જોવા મળે છે. તો એમાં એસએમઈ આઈપીઓ અને મેઇન બોર્ડ આઈપીઓ, કે પહેલા પણ સેબી દ્વારા એસએમઈ આઈપીઓની અંદર પણ નોર્મ્સમાં ફેરફાર કરવામાં આવેલા હતા. તો એમાંના કયા ફેરફાર હતા મિત્રો, એક નજર મારીએ તો 1.25 લાખની આસપાસનો જે લોટ થતો હતો એસએમઈ આઈપીઓનો, એ સેબી દ્વારા કે જેને વધારીને 1 લોટના 2 લોટ કરેલા છે. કે જે એસએમઈ આઈપીઓ જો તમે ભરતા હશો તો મિત્રો અત્યારે 2 લાખ ઉપરની રકમનો એસએમઈ આઈપીઓ થાય છે, જે ભૂતકાળની અંદર પણ 1.25 લાખનો થતો હતો. કે સેબી દ્વારા જ્યારે એટલું હેવી સબસ્ક્રિપ્શન જોવા મળતું હતું ત્યારે એની અંદર નોર્મ્સની અંદર ફેરફાર કરીને અત્યારે એને 2 લાખ કરતાં વધારેની રકમ પણ એસએમઈ આઈપીઓમાં ભરવી પડે એમ છે. પણ એવા સમયે જ્યારે બીજી વસ્તુ કે જ્યારે મેઇન બોર્ડની અંદર કોટા, રિટેલ કોટાની અંદર ફેરફાર ક્યાં થઈ શકે એમ છે. તો રિટેલ કોટાના સ્ટાન્ડર્ડ કોટા જુઓ તો મિત્રો ખ્યાલ આવે કે જનરલી અત્યારના નોર્મ્સ પ્રમાણે કેવા પ્રકારના કોટા આપેલા છે. તો સ્ટાન્ડર્ડ કોટાની અંદર જુઓ તો ક્યુઆઈબીનું સબસ્ક્રિપ્શન છે, એટલે કે ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુટર જે હેવી ઇન્સ્ટિટ્યુટર છે, લોંગ ટાઈમ માટે હોલ્ડ કરતા હોય, કે જે આઈપીઓ ભરતા હોય તો એની અંદર 50% હોલ્ડિંગ હોય છે. એની સાથે એની સામે બીજા રિટેલ કેટેગરી જે 15,000નો આઈપીઓ ભરતા હોય એવી રિટેલ કેટેગરી જોશો તો એની અંદર 35%નો કોટા હોય છે. ત્યાર પછી એચએનઆઈ કેટેગરી, કે જે એચએનઆઈ કેટેગરીની અંદર બે કેટેગરી કમ્પેરમાં બંને કેટેગરી જુઓ તો એની અંદર 15%નો કોટા આપેલો છે. પણ હાલમાં કે એની અંદર નોર્મ્સની અંદર ક્યાં ફેરફાર થઈ શકે એમ છે, તો એની અંદર ક્યુઆઈબી છે જે 50%નું છે એની જગ્યાએ 60% સુધી લઈ જઈ શકે એમ છે. અને બીજું કે રિટેલ કેટેગરીની અંદર જે 35%નો કોટા છે એની જગ્યાએ 25%ના કોટા થઈ શકે એમ છે. અને એચએનઆઈ કેટેગરીની અંદર પણ એ 15% છે એના એજ રહી શકે એવી કન્સલ્ટન્સી ફાઇલ એટલે કે સીપી મૂકવામાં આવેલી છે. કે જે ફાઇલ છે એ સેબીની અંદર રજૂ થશે અને સેબી દ્વારા જો એને એપ્રુવલ મળે અને માન્ય થાય અને નોર્મ્સની અંદર ફેરફાર થાય તો આપણને 21 ઓગસ્ટના રોજ આપણને એ ફેરફાર થશે કે નહીં એના ન્યૂઝ જોવા મળશે. આ એક ધ્યાનમાં રાખવાવાળી બાબત છે કે જ્યાં આ નોર્મ્સ છે જે જનરલી આપણે કોઈ પણ પ્રકારનો આઈપીઓ હોય ભરવા માટે આપણે એને મલ્ટિપલ એપ્લિકેશન કરવી પડતી હોય છે તો જ આપણને એલોટમેન્ટ મળતું હોય છે. 1 થી 2 આઈપીઓ અત્યારે ભરવાથી આપણને એલોટમેન્ટ મળતું નથી. ત્યારે પણ જો એના રિટેલ કેટેગરીની અંદર કોટાની અંદર ફેરફાર થાય તો એક એલોટમેન્ટ મળવું મુશ્કેલ છે. પણ આ જે એલોટમેન્ટ છે રિટેલ કેટેગરી, આ કયા પ્રકારના આઈપીઓની અંદર લાગુ પડે એમ છે કે જે કંપની છે એ 5,000 કરોડથી મોટો આઈપીઓ લઈને આવે છે એના માટે જ આ રૂલ્સ લાગુ પડે એમ છે, રૂલ્સ લાગુ પડી શકે એમ છે. અને આ રૂલ્સ છે કે આ નોર્મ્સ છે જો સેબી દ્વારા એપ્રુવલ મળે અને તો આ સીપી કન્સલ્ટન્સી ફાઇલ વેરીફાઈ થાય તો લાગુ પડી શકે એમ છે. અને આ 21 ઓગસ્ટના રોજ આપણને આ ન્યૂઝ લાગુ પડે છે કે નહીં એના ન્યૂઝ જોવા મળી શકે.
હવે બીજા પોઈન્ટ ઉપર આવીએ મિત્રો, તો મેઇન બોર્ડ આઈપીઓ હાઈવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો આઈપીઓ આવી રહ્યો છે કે જે 1995ની અંદર શરૂ થયેલી આ કંપની, કે જે કંપની છે નામ ઉપરથી જ ખ્યાલ આવી જાય છે કે આ કંપની છે રિયલ એસ્ટેટથી જોડાઈને કંપની બિઝનેસ કરે છે. તો આ કંપની છે એ ટોલવે કલેક્શન છે, હાઈવે છે, પછી ઈપીસી ક્ષેત્રે છે, આ સિવાય રિયલ એસ્ટેટ, બ્રિજ બનાવવાનું કામ, આમ રિયલ એસ્ટેટ સાથે જોડાઈને ધંધો કરે છે. હાલની દ્રષ્ટિએ આ કંપનીનું માર્કેટ કેપ જુઓ તો 500 કરોડનું માર્કેટ કેપ છે. નાનો એવો આઈપીઓ એટલે નાનું માર્કેટ કેપ છે, એ જોતા જ આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે આ કંપની પૂરેપૂરી રિસ્કી છે, કે જેટલું નાની માર્કેટ કેપ છે એટલો રિસ્ક પૂરેપૂરો એમાં હોય. રિસ્ક ઓન મિનિંગ એટલે કે આ જ્યારે માર્કેટમાં વોલેટિલિટી હોય ત્યારે આ બધા શેરની અંદર આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. નેક્સ્ટ વાત કરીએ તો મિત્રો, આ કંપનીનો આઈપીઓ છે ક્યારથી ખુલવાનો છે, તો 5 ઓગસ્ટથી આ આઈપીઓ શરૂ થશે અને 7 ઓગસ્ટ છે એની ક્લોઝિંગ ડેટ છે. 5, 6 અને 7 આ 3 દિવસ મેઇન બોર્ડ આઈપીઓ ભરાય છે. અને ઇસ્યુની સાઇઝની વાત કરીએ તો આ ઇસ્યુ છે 130 કરોડનો નાનો એવો ઇસ્યુ છે. અને એલોટમેન્ટ ડેટ છે મિત્રો, તો એ 8 ઓગસ્ટના દિવસે આ કંપનીનું એલોટમેન્ટ ટેન્ટેટિવ ડેટ, કે જે 8 ઓગસ્ટે રાત્રિના મોડી રાત્રે કે 9 તારીખે સવારે પણ તમને ખ્યાલ આવે. અને રિફંડ છે એ તમને 9 ઓગસ્ટ કે 8 ઓગસ્ટના દિવસે પણ મળી શકે. હવે આ કંપની માર્કેટની અંદર ક્યારે લિસ્ટ થવાની છે, તો આ કંપની છે 12 ઓગસ્ટના દિવસે નવી એક બીજી કંપની માર્કેટની અંદર લિસ્ટ થશે. હવે આ કંપનીનો આઈપીઓનો ભાવ જોશો તો એક રિટેલ કેટેગરી માટે તો એક સરસ મજાનો આકર્ષક લાગી શકે એવો ભાવ 70 રૂપિયા, એટલે 65 થી 70 રૂપિયા, એટલે હાયર બીડ પ્રાઇસ જોઈએ તો 70 રૂપિયાના ભાવે અને 211 શેરનો 14,770નો મેઇન બોર્ડ આઈપીઓ એક લોટ રિટેલ કેટેગરીનો થશે. કે હાલની દ્રષ્ટિએ આ કંપનીનું ગ્રે માર્કેટ પ્રીમિયમ જોશો તો સારું એવું અપ ચાલી રહ્યું છે, કે માર્કેટ સારું એવું વીક થતું રહ્યું છે, પણ તેમ છતાં આ કંપનીનું પ્રીમિયમ છે એ સારું એવું ઉપર ગયેલું છે. હાલની દ્રષ્ટિએ 70 રૂપિયા પ્લસ 34 રૂપિયા, એટલે કે 104 રૂપિયાના ભાવે જો આજે માર્કેટમાં કંપની લિસ્ટ થાય તો 104 રૂપિયાના ભાવે લિસ્ટ થઈ શકે એમ છે. હાલની દ્રષ્ટિએ કોઈ પણ ગ્રે માર્કેટ પ્રીમિયમ ચાલી રહ્યું હોય એ આજની તારીખ એટલે આવનારા સમયમાં પણ એની અંદર પ્રીમિયમની અંદર ફેરફાર થઈ શકે છે, કે માર્કેટમાં જ્યારે પણ આ કંપની લિસ્ટ થાય ત્યારે પણ એના ગ્રે માર્કેટ પ્રમાણે ફેરફાર થઈ શકે એમ છે. મારું કોઈ પણ એવું કહેવાનું નથી કે તમે આ કંપનીની અંદર એપ્લિકેશન કરો, પણ એક બિઝનેસને ધ્યાનમાં લઈને આ કંપનીને તમે જાણી શકો. અને આઈપીઓના જે ન્યૂઝ આવેલા છે કે રિટેલ કેટેગરીના કોટા છે, જો તમે એપ્લિકેશન આઈપીઓની અંદર કરતા હોય મિત્રો તો આ વસ્તુ પણ ધ્યાનમાં લેજો. કોઈ પણ કંપનીને તમે રિટેલ કેટેગરીના કોટા કેટલા છે એ તપાસવા જ જોઈએ. હાલની દ્રષ્ટિએ પ્રીમિયમ કેટલું છે, માર્કેટ કેપ કેટલું છે, કયા ક્ષેત્રથી બિલોંગ રહીને આ કંપની કામ કરી રહી છે, આ બધી વસ્તુ ચેક કર્યા પછી કોઈ પણ આઈપીઓ ભરાવવો જોઈએ. ઓલ ઓવર જોઈએ તો આ કંપનીનું ગ્રે માર્કેટ પ્રીમિયમ પર્સન્ટેજ બેઝમાં 46%નું છે. મિત્રો એન્ડ સુધી વિડીયો જોયો છે તો ખૂબ ખૂબ આભાર. તમને આ વિડીયોથી કંઈ જાણવા મળ્યું, શીખવા મળ્યું, તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. થેન્ક યુ.